દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુ બેરાના હસ્તે આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન 47 દેશોના જે પતંગ રસિયાઓ છે તેઓ અમદાવાદ ખાતે આવ્યા હતા। ત્યારે બેલારુસથી આવેલા જે કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેનાર વ્યક્તિ છે તેમણે શું વાત કહી છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે। એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે। એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તરાયણના એક દિવસ અગાઉથી જ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે અને મોટી સંખ્યામાં દેશ વિદેશથી અહીંયા પર્યટકો છે તે આવતા હોય છે। કહેવાય રહ્યું છે કે આજે 11 જાન્યુઆરીથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુ બેરા દ્વારા આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 47 દેશના લોકો છે તે કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવ્યા છે। મુલાકાતીઓ પણ દર વર્ષે અલગ અલગ દેશોમાંથી આ કાઇટ ફેસ્ટિવલનો લાવો માણવા માટે આવતા હોય છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અલગ અલગ વિવિધ થીમ ઉપર કાઇટ ફેસ્ટિવલ છે તેની ઉજવણી કરતું જોવા મળતું હોય છે। ત્યારે આજે પણ જે અલગ અલગ દેશોમાંથી આવેલા લોકો છે તેમણે કાઇટ ફેસ્ટિવલનો લાવો ને ખાસ કરીને ગુજરાતમાં ઉત્તરાયણ જે વખણાય છે તે ગુજરાતની સંસ્કૃતિ રહી છે, પરંપરા રહી છે, તેને કેવી રીતે ઉજવી શકાય તેના માટે એ સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેમના દ્વારા પણ ગુજરાતના લોકોએ પ્રદર્શિત કર્યા હતા। આ જે કાઇટ ફેસ્ટિવલ છે ઇન્ટરનેશનલ, તેમાં બેલારુસથી આવેલા જે મુલાકાતી છે તેમણે શું વાત કહી છે, ગુજરાતના કલ્ચરને લઈને, દેશના કલ્ચરને લઈને શું કહ્યું છે તે સાંભળી લો। My name is Angelica. I represent the team from Belarus. This is my second time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and showcasing kite flyers tradition from around the world. Belarus people many travel in India and know about this beautiful country. Belarus people like Indian culture, Indian tradition, Indian sing song and Indian dancing, Indian artist. India, in my heart, I love you, India. Kharat Mata ki. Thank you. બેલારુસથી આવેલા મુલાકાતી તેમણે પણ જણાવ્યું છે કે તે બીજી વખત અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું કાર્યક્રમ થઈ રહ્યું છે તેમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે। તેમણે કહ્યું છે કે ભારતની સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ છે તે પોતામાં જ કંઈક એક નવી દિશા, એક નવી ઉર્જા આપે તે પ્રકારની છે। અલગ અલગ દેશોમાંથી હાલ પર્યટકો છે તે અહીંયા કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા અને આગામી દિવસોમાં કાઇટ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા મુલાકાત લેવા માટે આવે તે પ્રકારની પણ વાત કહેવામાં આવી રહી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।